નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા વટામણ હાઈવે ઉપર પડેલા ખાડા પૂરવા ગ્રામજનોની માંગણી। પડેલા ખાડાથી અકસ્માતની દહેશત। ધોળકા વટામણ હાઈવે પર વરસાદના કારણે ખાડા પડી જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। ખાડામાં પછડાતા વાહનોને નુકસાન થાય છે। અગાઉ આ રોડ ઉપર મારવામાં આવેલા થીંગડામાં પણ અમુક સ્થળે ખાડા પડી ગયા છે। ધોળકા વટામણ રોડ પર પડેલા ખાડાના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે। આ રોડ પર આવેલા સીમેજ ગામના બસ સ્ટેશન પાસે રોડ બેસી ગયો છે, આથી અહીં અકસ્માત થવાનો ડર ગ્રામજનોને સતાવે છે। ગ્રામજનો દ્વારા માર્ગ વિભાગના તંત્રને ટેલિફોનિક રજૂઆત પણ કરેલ છે, છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કે ખાડા પૂરવામાં આવતા નથી। આથી આ બાબતને ગંભીર ગણી સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે ધોળકા વટામણ હાઈવે ઉપર ખાડા પૂરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠવા પામી છે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, GS ન્યૂઝ 24/7 ધોળકા। ધોળકાથી વટામણ રોડ ઉપર ખાડા બહુ પડી ગયા છે, એને હમ કરવાના મને વિનંતી બરાબર। ખાડા બહુ પડ્યા હોય એટલે અકસ્માતનો ભય વધારે। સિમેન્ટ બસ સ્ટેન્ડ ઉપર ખાડો મોટો પડ્યો હોય, એ વારે ઘડે બાઇકોવાળાને સ્લીપ પડી જાય, એટલે આટલું કરવા નમ્ર વિનંતી। અમે સીમેજ ગામના રહેવાસી બરાબર। ધોળકાથી સીમેજ ગામના બસ સ્ટેન્ડ ઉપર મોટા ખાડા પડેલ છે, એ જેથી કરી ભયજનક અકસ્માત સર્જાય તેવી પોઝિશન છે। તાત્કાલિક યુદ્ધના ધોરણે ખાડા પૂર્વ મહેરબાની કરી અને અમારી એવી વિનંતી છે। કાલે પણ એક બાઇકવાળો સ્લીપ થઈ ગયો હતો ખાડાની અંદર, જેથી કરી તેને વાગ્યું હતું પણ, એટલે તાત્કાલિક અમારે ખાડા પૂરો એવી મહેરબાની કરશો જી। ધોળકાથી વટામણ રોડ સીમેજ ગામ બસ સ્ટેન્ડ ઉપર